આજે આપણે બનાવીશું ટીંડોરાનો સંભારો। ટીંડોરાનો સંભારો બનાવવા માટે આપણે એક પેનમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ અને તેને તેલ સાથે વઘારી લઈશું। થોડી લસણની કળીઓ એડ કરશું અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું। થોડી હિંગ એડ કરશું, ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણી કઢીઓ ગોલ્ડન બ્રાઉન થઈ ચૂકી છે, તો હવે આપણે તેમાં ટીંડોળા, બટેકા અને લીલા મરચાંને ચોપ કરેલા એડ કરી લઈશું। બટેકા ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને હલાવીશું। અડધી ચમચી મીઠું એડ કરીશું અને તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને હાઈ ફ્લેમ ઉપર તેને થોડીક વાર પકવા દેશું। તો તૈયાર છે આપણો ટીંડોળાનો સંભારો।